ज्ञान और विद्या का प्रकाश सदैव आपके साथ रहे। મારું નામ સિંધી ફેમુન્નિસા અનવર મિયા, શાળાનું નામ ગણેશપુરા પ્રાથમિક શાળા પીએમશ્રી ગુજરાત, તાલુકો સિદ્ધપુર, જિલ્લા પાટણ. અમારો શીર્ષક છે એમાં વ્યવસાયિક શિક્ષણ. તો અલગ અલગ રીતે વિદ્યાર્થીઓએ કામ કરેલું છે, કામ કર્યું છે. આમાં એવું છે કે આ બધી વોલ ક્લોક અહીંયા જેટલા બી નમૂના છે એ બધું છોકરાએ જાતે બનાવ્યા છે. વોલ ક્લોકમાં એવું છે કે આ પહેલા એક બેઝ રેડી કરવામાં આવે છે. બેઝ રેડી કર્યા પછી એને મશીનથી ફિટ કરીને આ રીતે આખું જે વોલ ક્લોક હોય છે એ રેડી કરવામાં આવે. કાર્ડબોર્ડનો પૂંઠો છે એની અંદરથી કર્યું છે. આ પેપર કટિંગ વર્ક છે. આ જે કેકની સીટ હોય છે એ સીટ ફેંકી દેવામાં આવે છે. એ સીટનો અમે યુઝ કરીને ક્લોક બનાવી છે. આ લીપણ કામ છે. પછી આઈસ્ક્રીમની જે સીટ, આઈસ્ક્રીમની જે સ્ટીક હોય એની એક પ્લેટ રેડી કરવામાં આવી છે અને એ પ્લેટ રેડી કરીને એની ઉપર સનસેટના ડ્રોઈંગ કર્યા છે. આ એક સેમ્પલ છે પણ એના ઉપર સનસેટ સિવાય બી ઘણું બધું કરી શકાય છે. બાળકોએ બનાવેલા તોરણ છે, બુકે જાતે બનાવે છે. બુકે બાળકોએ જાતે બનાવ્યા છે. આ જે કામ છે એ જે વેસ્ટ પેપર હોય એ પેપરની એક ક્લે લુગદી તૈયાર કરવામાં આવે છે અને ટેક્સચર આર્ટ કહેવાય છે. એ એક ચિત્ર પૂંઠાની ઉપર એની ઉપર એક ચિત્ર તૈયાર કરવામાં આવે છે અને ડાયરેક્ટ કલરથી કલર કામ નથી કરવામાં આવતા. આમાં એવું છે કે એ જે પેપરની લુગદી તૈયાર થઈ એની અંદર કલર મિક્સ કરીને જે તે કલર હોય એક ચીપી વડે એની અંદર પેપર એ કરવામાં આવે છે અને આના ટેક્સચર જે હોય છે એ તૈયાર થાય છે. આ જે પેપર છે એ હેન્ડમેડ પેપર જે છે, બચ્ચાઓએ જાતે પેપર બનાવ્યા છે. આનું મેન અમારું એ છે કે છોકરાઓ જે જાતે દરેક ક્લાસમાં એક ને એક પેપર તો વેસ્ટ થતું જ હોય છે, જે રફ કામ હોય કે ફાડીને ફેંકી દેતા હોય. ઝાડના જે સૂકા પાંદડા હોય એ કચરામાં જાય છે અને એ કચરો ઓછો થાય ને એ કચરાનો બરાબર રીતે યુઝ થાય એના માટે અમે આ વિષય નક્કી કર્યો હતો અને આ એક પ્રોસેસ કરીને અમે લોકો છોકરાઓ જોડે પેપર બનાવડાવીએ છીએ કે એને પલાળીને ઝાડના સૂકા પાંદડા છે, વેસ્ટ પૂંઠા છે, વેસ્ટ પેપર છે, એ પલાળીને એની એક પ્રોસેસ વડે આ પેપર બનાવવામાં આવે છે. એ પેપરને પછી આને કલર પેપરની રીતે બી યુઝ કરી કલર પેપર બી બનાવી શકાય છે. જે તે ડિઝાઇન આપવી હોય ડિઝાઇન આપી શકાય છે. હેન્ડમેડ પર્સ બનાવ્યા છે છોકરાઓએ જાતે. પછી અલગ અલગ જે રૂમાલમાંથી એક જ રૂમાલમાંથી અલગ અલગ નાના રમકડા બનાવ્યા છે. આમાં સસલું છે, અલગ અલગ રીતે કે નાની નાની વસ્તુઓમાં યુઝ થઈ શકે છે. વેસ્ટ પેપરમાંથી નાની નાની ડાયરીઓ બનાવી છે. આઈસ્ક્રીમ આ સુતડીમાંથી અમે એક ઢીંગલી બનાવી છે. સુતડીમાંથી અલગ એ ઝાડના પીપળના પાન છે એ પાનમાંથી એક પ્રોસેસ કરીને પાનને પલાળીને એની ઉપરની સ્કીન કાઢી દેવામાં આવે છે અને એ સ્કીન કાઢ્યા પછી આ રીતનું પાંદડું તૈયાર કરવામાં આવે છે ને એમાંથી અલગ અલગ વસ્તુ બનાવી શકાય છે. આ જે કામ છે એ પેપર કટિંગમાં છે. એનું પહેલું બેઝ જે થાય છે એ આ રીતે તૈયાર થાય છે કે પેપરની ઉપર ડ્રોઈંગ કર્યા પછી એને કટિંગ કરવામાં આવે છે અને કટિંગ કર્યા પછી એના ઉપર જે હોય છે એ આ રીતે પેસ્ટ પાછળ બેકગ્રાઉન્ડમાં બીજો કલર પેસ્ટ કરીને આખું પેપર તૈયાર કરવામાં આવે છે. આખી એક જે બી પેટર્ન હોય એ પોર્ટ્રેટ તૈયાર કરવામાં આવે છે. આ જ વસ્તુ જે છે એ સ્ટીક ઉપર એક્રેલિક શીટ ઉપર તમે કરી શકો છો. એમાં એવું છે કે સૂરજ જે રીતે આમ દિશા ચેન્જ થાય એમાં આમ પડછાયાનું નાનું મોટું થતું હોય એ રીતે થાય છે. આ પેપર પોર્ટ્રેટ છે, બધા આ મંડાલા છે.
ત્યાં એક ખાસ છે સ્કેચ એ હવે વિડીયો જ લે છે. આ જે કામ છે છોકરાઓનું કામ છે. આમાં આ જે કામ છે એ પેન્સિલ શેડિંગમાં છે. પેન્સિલ ફક્ત શેડિંગ પેન્સિલમાં જ નથી થતું, બીજા બધા કામોમાં બી પેનનો યુઝ કરીને લખાણ લખીને રામ લખીને આખું શેડ કરીને ડાર્કથી લાઇટ એ રીતે આખું ચિત્ર બનાવ્યું છે. રામ લખીને આખું ચિત્ર તૈયાર કરવામાં આવેલું છે. એ જ રીતે અહીંયા સ્ટ્રીપલિંગ કહેવાય, ડોટ વડે આખું ચિત્ર તૈયાર કરવાનું ડાર્કથી લાઇટ. થેન્ક યુ.